રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાના બાળકો સાથે એક મોટી દુર્ઘટના બની છે. આ વિસ્તારમાં એક શાળાની છત તૂટી પડવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઘણા બાળકો દટાયા હોવાની આશંકા છે. ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડી હતી, જેના કારણે વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ તેની નીચે દટાયા છે. મળતી માહિતી મુજબ વર્ગખંડમાં લગભગ 60 બાળકો હાજર હતા, જેમાંથી 25 બાળકો દટાયા હોવાની આશંકા છે. આ સિવાય 4 બાળકોનું મોત નીપજ્યું છે, જોકે હજુ સુધી મોતની સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાની ગંભીરતા જોતા આંકડો વધી શકે તેવી શક્યતાઓ છે. શાળાની છત ધરાશાયી થવાની ઘટના બાદ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. છત ધરાશાયી થયા પછી કાટમાળ જોતા એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. આ મામલે ઝાલાવાડના પોલીસે જણાવ્યું કે 4 બાળકોના મોત થયા છે અને 17 અન્ય ઘાયલ થયા છે. 10 બાળકોને ઝાલાવાડમાં મોકલવામાં આવ્યા છે, જેમાંથી 3 થી 4 ની હાલત ગંભીર છે અને શિક્ષકો અને ગ્રામજનોની મદદથી બાળકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તો આના વિશે તમારું શું કહેવું છે, કોમેન્ટમાં જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.